દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાં બંધ છે અને તેમને મળવા તેમના પત્ની વર્ષા વસાવા પહોંચ્યા હતા, જ્યાં નર્મદા સેશન કોર્ટે તેમને વનકર્મીને મારવાના કેસ આરોપસર 7 વર્ષની સજા ફટકારી છે, જેમાં તેમના પત્ની સહિત 9 જેટલા આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે વર્ષા વસાવાએ જ્યારે ડેડિયાપાડામાં મીટિંગ મળી, આ મીટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે સંવાદ થયો તેને લઈને ધ્રુસકે સભામાં રડી પડ્યા। તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે જે આદિવાસી સમાજના આગેવાનો છે, જે નેતાઓ છે, તેમની સાથે બેઠક કરો, આગામી સમયમાં ડેડિયાપાડામાં કાર્યક્રમ કરો અને જે સજા તેમને કરવામાં આવી છે તે મામલે કાયદાકીય લડત પણ ચલાવવામાં આવે। ત્યારે આ બાબતને લઈને જે 18 દિવસનું એક બાળક છે તેને પણ જેલ જવું પડ્યું। ત્યારે આ બાળકની સ્થિતિ વ્યક્ત કરતા વર્ષા વસાવા છે તે ભાવુક થઈને રડી પડ્યા હતા અને તેમણે આ ઘટનાને લઈને લોકો સમક્ષ શું રજૂઆત કરી અને શું વાત ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેમની થઈ તે સાંભળો। હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂરથી બધા અહીંયાથી ટૂંકા મેસેજ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું। હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા, એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે, સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો, એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે। અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે, એટલે દુઃખની વાત તો વધારે જ છે। બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડીએ આવું થાય છે। પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એકવાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે। પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને, બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો। અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો। બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા, બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે, એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો, ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું। અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે, આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી, આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે। તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે। એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું। અને તમે બધા અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જી હા, આપે સાંભળ્યા હતા વર્ષા વસાવા, જેઓ ચૈતર વસાવાના ધર્મપત્ની છે। તેમણે કહ્યું છે કે જે 18 દિવસનું બાળક છે તે ખૂબ હેરાન કરે છે જેલમાં, ને ધારાસભ્યએ કહ્યું કે તમામ આદિવાસી સમાજના નેતાઓ હોય, રાજકીય નેતા, તેમને આમંત્રણ આપો અને આગામી દિવસોમાં જે ડેડિયાપાડામાં કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં લોકો જોડાય અને આદિવાસી સમાજના હક અધિકાર માટે લડવા માટે આવે। અને આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે એમાં રાજકીય કિન્નાખોરી રાખીને કેસ થયો હોય તે પ્રકારના આરોપો પ્રત્યારોપો થઈ રહ્યા છે। આ સમગ્ર મામલો કોર્ટમાં છે। હવે ગુજરાત હાઈકોર્ટ ઉપર નક્કી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને સ્ટે આપવા કે તેમની સજા યથાવત રાખવી, અને જો તેમની સજા યથાવત રહેશે તો તેમનું ધારાસભ્ય પદ છે તે રદ થઈ જશે ને આના કારણે આદિવાસી સમાજ એક મોટો ફટકો પણ પડી શકે છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નવા જૂની થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।